રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ દ્વારા RBL 3.0ના ઉદ્ઘાટન. અમદાવાદમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ RBL 3.0 ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજની આગેવાની હેઠળ આ ત્રીજી આવૃત્તિ વધુ વિશાળ, વધુ રસપ્રદ અને વધુ સંવાદસભર બની રહી છે. RBL 3.0 એ માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નથી, પણ રોટરીની આંતરિક સંસ્કૃતિ, મૈત્રી, સહકાર અને સેવાભાવનો જીવંત પ્રસંગ છે. ટુર્નામેન્ટમાં અમદાવાદની અંદર 100થી વધુ રોટરી અને રોટરેકર ક્લબ્સ અને 100થી વધુ સેવાભાવી સંગઠનો ભાગ લેશે. આ કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેમના ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટ ચેરમેન રોટેરિયન નેમિશ ઓઝા છે. કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2025-26ના રોટેરિયન નિગમ ચૌધરી, વર્ષ 2026-27ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નેમિશ રવાણી, વર્ષ 2027-28ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્યામ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ક્લબના પ્રેસિડેન્ટ રાજીવ ગુલાટીએ તમામ મેમ્બર્સનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ ઇવેન્ટમાં મુખ્યત્વે ક્લબ સેક્રેટરી હરીશ ટેકચંદાની ઉપરાંત ડિસ્ટ્રિક્ટ કો ચેરમેન જીતેન ત્રિવેદીનો મુખ્યત્વે ફાળો રહ્યો છે. પુરુષ ટીમ વિજેતાને 40,000+ ટ્રોફી, પુરુષ ટીમ રનર્સઅપને 25,000+ મેડલ, મહિલા ટીમ વિજેતાને 25,000+ ટ્રોફી, મહિલા ટીમ રનર્સઅપને 15,000+ મેડલ, સિનિયર ટીમ વિજેતા 20,000+ ટ્રોફી, સિનિયર ટીમ રનર્સઅપ 15,000+ મેડલ સાથે કેમ્પસની પરંપરા પણ ચાલુ રાખવામાં આવી છે. પર્પલ કેપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી માટે ઓરેન્જ કેપ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી માટે, ગ્રીન કેપ દરેક દિવસનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર. ટુર્નામેન્ટમાં કુલ 12 મેચો એક અઠવાડિયામાં ગાળામાં રમાશે. અંતિમ દિવસમાં વિજેતાઓને ટ્રોફી, મેડલ અને કેપ્સ આપવામાં આવશે. અહેવાલ માં ન્યૂઝ, ચિરાગ પાટડિયા, અમદાવાદ. હું રોટેરિયન નિગમ ચૌધરી અને વર્ષ 2025-26 માટે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 એટલે કે આપણે જ્યાં અત્યારે છીએ એ 3055નો ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે સેવા આપવાનું. રોટરી દ્વારા ક્રિકેટ મેચનું આયોજન છે, શું કહેશો? આ ત્રીજી વખત આપણે આવું આયોજન થઈ રહ્યું છે RBL 3.0, જેમાં અમદાવાદની અંદર 1000+ રોટેરિયન્સ છે અને 30+ રોટરી ક્લબ્સ છે, જે સેવાના